તો કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો હમણાંથી આપણા વિડીયો યુટ્યુબમાં નથી આવતા, પણ એનું કારણ એ છે કે હું હમણાંથી દવાખાનાના કામમાં હતો એટલે આપણા વિડીયો નહોતા આવતા. પણ આજથી આપણે ફરીવાર નવા વિડીયો તમારું બધાનું સ્વાગત છે. યુટ્યુબમાં મેં જે 4-5 વિડીયો અપલોડ કરેલા છે એમાં હમણાંથી તમે જોયું નહોતું, પણ હમણાં 2 દી પહેલાં મેં જોયું ત્યારે 4-5 વિડીયોમાં તો વ્યૂ નહોતા, પણ એક વિડીયોમાં 52 વ્યૂ હતા. એટલે કે એ વિડીયોમાં એવું તે શું હતું કે 52 વ્યૂ આવ્યા. એટલા માટે હું ફરીવાર એક વિડીયો બનાવું છું. જે આ વિડીયોમાં 52 વ્યૂ આવ્યા હતા એ વિડીયોમાં શું છે, આ વિડીયોનું થંબનેલ કાંક એવું હતું કે વિડીયો બનાવવા છે પણ શરમ આવે છે. એટલા માટે આ વિડીયોમાં ક્લિક ઘણા માણસોએ કરેલી હતી. જે માણસોએ ક્લિક કર્યું એ બધા માણસો એવા હતા કે જેને વિડીયો તો બનાવવા છે પણ વિડીયો બનાવતા શરમ આવે છે. જો ભાઈબંધ, વિડીયો બનાવવા છે અને શરમ આવે છે તો આ બે વસ્તુમાંથી ગમે એક વસ્તુ મૂકવું પડશે. કાં તો વિડીયો બનાવવાના બંધ કરવા પડશે, કાં તો શરમ મૂકવી પડશે. જો એકવાર શરમ વહી ગઈ ને તો વિડીયોમાં તને ઘણું બધું મળશે એવું મારું તો. અને જો સપના તારા છે તે જોયેલા છે એટલે પૂરા તારે કરવાના છે, એ કોઈ બીજા પૂરા કરવા નહીં આવે. જ્યાં સુધી તું વિડીયો બનાવીશ અને ગમે એટલું તું કરીશ ને કોઈ તારી સામું નહીં જોવે, પણ એકવાર જો એમાં સક્સેસ મળે ને તો એના એ જ માણસો તને કહેશે વાહ કરી. વિડીયો બનાવતી વખતે એક વાત ધ્યાન રાખજે, જ્યારે પણ તું વિડીયો બનાવવાનું ચાલુ કરે ને ત્યારે તારું ધ્યાન ખાલી કેમેરામાં જ હોવું જોઈએ. બાકી આજુબાજુના લોકો જે વિચારતા હોય અને જે જોતા હોય, કારણ કે માણસનું કામ છે ને જોવાનું જ છે કે આ પેલો માણસ શું કરે છે. જો આપણે પણ એમાં ન ગણાવવું હોય ને તો આપણું કામ ખાલી આપણું જે આપણે કરવાનું છે ને એમાં જ ધ્યાન હોવું જોઈએ. બાકી આજુબાજુના માણસો તો બધું વિચારશે જ તે, કારણ કે સપના તે જોયેલા છે. ગાડી બંગલો બધું તારે લેવાનું છે એટલે સપના પણ તારા છે તો પૂરાય તારે કરવાના છે. એટલે આજુબાજુના લોકો શું વિચારે છે, શું કરશે, શું કહે છે એ વિચારવાનું જવા દે યાર. તારે શું કરવાનું છે એની પર ધ્યાન દે તો જ કાંક થશે. આજ હું સવારે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ જોતો હતો, રાજ સમાનીની રીલ્સ હતી. એ રાજ સમાની એવું કહેતો હતો કે તમે ગમે કામ કરો છો એ કામ આમનામ ચાલુ રાખો. તમે હારો છો કામ ચાલુ રાખો, તમે જીતો છો કામ ચાલુ રાખો. તમને એમાં સફળતા મળે છે કે નથી મળતી પણ કામ ચાલુ રાખો. જો એનું એ કામ તમે ચાલુ રાખશો ને સમય જતાં એ જ કામ તમને છે ને કાંઈક મોટી જગ્યાએ લઈ જશે. એટલે ગમે એક કામ કરો અને ચાલુ રાખો એ નહીં. જો ભાઈબંધ, એક વાત યાદ રાખજે, જે વિડીયો તું આ ચેનલમાં જોવે છો ને એ વિડીયો મારી ખાલી આ એક જ ચેનલ નથી, મારી 5 ચેનલ હતી જેમાં બધામાં હું વિડીયો બનાવતો, પણ એ બધા ચેનલ મેં ધીમે ધીમે ડિલીટ કરી દીધી. છેલ્લે આ 6ઠ્ઠી ચેનલે હું પહોંચ્યો છું ત્યારે હું આ વિડીયો બનાવી શકું છું. જો એમાં એવું છે કે જો 5 વિડીયો 25 વિડીયો તું નાખીશ ને પછી તને મજા આવશે. ત્યાં સુધી તને મજા નહીં આવે, કારણ કે એમાં વિડીયોમાં ઘણા મોટા માણસો એવું પણ કહે છે કે ચાલુ તો બધાય કરશે. વિડીયો જ્યારે તમે સાંભળશો ને કે વિડીયો જોશો યુટ્યુબમાં ત્યારે ચાલુ બધાય કરશે, પણ જે વિડીયોમાં છેલ્લે સુધી ટકી રહેવું ને એ મોટી વાત છે. એ જ કાંક કરશે. એટલે ચાલુ તો ગમે એ કરશે પણ છેલ્લે સુધી ટકી રહેવું એ મોટી વાત છે ભાઈબંધ. જો ભાઈબંધ, તને એવું લાગતું હોય કે હજી મોડું થઈ ગયું છે કે વિડીયો બનાવવાનું મેં મોડું કરી દીધું, પણ એવું નથી. અત્યારે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં એક 70 વર્ષના કાકા જે વ્લોગ બનાવે છે, જે 70 વર્ષ એની ઉંમર છે અત્યારે તે વ્લોગ બનાવે છે. એટલે હજી તારું મોડું નથી થયું. એટલે કહું છું કે અત્યારે ચાલુ કરી દો, કારણ કે જેમ જેમ સમય જશે ને એમ એમ તમને જ એમ થાય કે હું મોડું કરું છું. એટલે કહું છું ચાલુ કરી દો, ઠીક છે? જો ભાઈબંધ, આ વિડીયોમાં જે મારા અનુભવ છે ને એ પ્રમાણે હું તમને કહું છું. બાકી છેલ્લે વિડીયો લંબાવીશ નહીં, પણ તોય છેલ્લે હું એટલું જ કહીશ, હજી કહું છું ટાઈમ છે ચાલુ કરી દો, વિડીયો બનાવવાનું ચાલુ કરી દો. એક સમય એવો આવશે કે જ્યારે બધું હશે, ઠીક છે? હવે આ વિડીયો અત્યારે તો હું પૂરો કરું છું, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવા વિડીયો.